22 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધીનું જે સેશન છે એની અંદર ફરીથી આપણે એક વરસાદનો મોટો લાંબો રાઉન્ડ આવે અને સારા વરસાદો પડે તેવી એક અપેક્ષા છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે પણ નોંધાઈ શકે અને આ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવશે અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવું અત્યારે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે 22 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધીનું જે સેશન છે એની અંદર ફરીથી આપણે એક વરસાદનો મોટો લાંબો રાઉન્ડ આવે અને સારા વરસાદો પડે તેવી એક અપેક્ષા છે જેનું મેઇન કારણ છે આમ જોવા જઈએ તો જૂન અને જુલાઈના શરૂઆતના દિવસોમાં ખૂબ સારા વરસાદો પડ્યા હતા પણ છેલ્લા 12 જુલાઈથી આપણે રાજ્યની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને એનું કારણ છે કે 12 જુલાઈથી વરાપનો માહોલ છે જેમાં અરબ સાગરની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બની નથી પણ બંગાળની ખાડીની અંદર એક પછી એક વરસાદી સિસ્ટમ છે કન્ટિન્યુ બની રહી છે પણ 12 જુલાઈ પછીથી એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવી નથી એ ઉત્તર ભારત તરફ જેમાં યુપી બિહારના ભાગો હોય દિલ્હીના ભાગો છે રાજસ્થાનના ઘણા બધા વિસ્તારો ઉપર એ વિસ્તારો પર એ સિસ્ટમ ગઈ હતી જેને કારણે ગુજરાતમાં કોઈ 12 તારીખ પછીથી સારા વરસાદનો લાભ મળ્યો નથી પણ હવે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો લગભગ 22 તારીખ આસપાસથી એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર સક્રિય થશે અને એ ધીમે ધીમે સતત પશ્ચિમ દિશા ઉપર ગતિ કરશે એટલે ઓડિશાના ભાગો થઈ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે જેને કારણે આગોતરા એંધાણ પ્રમાણે અત્યારે આપણે એટલું કહી શકીએ જો કે એ સિસ્ટમ બનશે એટલે સતત અમારી નજર એના ઉપર રહેશે એમાં ફેરફાર હશે તો પણ જણાવશું પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમ છે એની 22-23 તારીખથી ગુજરાતને અસર થવાનું ચાલુ થઈ જશે એટલે 22-23 તારીખથી સામાન્ય વરસાદો છે એમાં વધારો થતો જશે વિસ્તારોમાં વધારો થતો જશે અને ખાસ કરીને 25 થી લઈ અને 31 જુલાઈનું જે સેશન છે એની અંદર રાજ્ય ઉપરથી એ સિસ્ટમ પસાર થાય ખૂબ ધીમી ગતિએ પસાર થાય અને એ સિસ્ટમ છે એ શરૂઆતમાં બંગાળની ખાડીમાંથી જ્યારે બનીને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પણ ગુજરાત ઉપર પહોંચી અને વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની શકે છે જેને કારણે 25 થી લઈને 31 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે કુવા ભરાય બોર ભરાઈએ કુવા અને બોરમાં નવા પાણી આવીએ ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારના વરસાદો છે જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અત્યારે તો ઠીક છે કે રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાનો માહોલ છે પણ 22 તારીખથી જે તીવ્રતા વધતી જશે ધીમે ધીમે તીવ્રતા વધતા 25 થી લઈને 30 તારીખમાં એટલી તીવ્રતા વધી જશે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે પણ નોંધાઈ શકે અને આ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવશે અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવું અત્યારે એક અનુમાન છે જો કે એ સિસ્ટમ બનશે એટલે સતત અમે એના ઉપર નજર રાખીને સતત એ સિસ્ટમની પડે માહિતી છે એ તમારા સુધી પહોંચાડતા રહેશું પણ આગળ આપણે કામ કરવાનું જે અનુમાન લગાડવાનું હોય અને આગળ કામનું આયોજન કરવાનું હોય એ અત્યારે આ વરસાદના રાઉન્ડને ધ્યાનમાં રાખી અને દરેક ખેડૂત ભાઈઓએ કામનું આયોજન કરવું એવી દરેક ખેડૂત ભાઈઓને અમારી અપીલ રહેશે